હાઈકોર્ટે આ પોલીસ અને એએમસીના સત્તાવાળાઓની સામે ગુસ્સો વ્યક્ત કરતા એવું કીધું કે આ મેટર જે છે રખડતા ઢોરની, ટ્રાફિકની, લારી ગલ્લાવાળાઓના દબાણની, એ મેટર 6 વર્ષથી ચાલે છે. જ્યારે સુનાવણી હોય ત્યારે સત્તાવાળાઓ ખાલી દેખાડો કરવા માટે એ સમયે કામગીરી કરે છે અને પછી પાછા ઠેરના ઠેર થઈ જાય છે. નમસ્કાર. અમદાવાદ સહિત આખા રાજ્યભરની અંદર રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિકની સમસ્યા, ગેરકાયદેસર દબાણ, આ બધા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ફરી એક વખત પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો જબરજસ્ત ઉધડો લીધો છે. હાઈકોર્ટે રીતસરના પોલીસ અને અધિકારીઓને ખખડાવી નાખ્યા છે. જસ્ટિસ એએસ સુપૈયા અને જસ્ટિસ ગોપીનાથની બેન્ચે જાહેર રસ્તાઓ પર લારી ગલ્લાવાળાના દબાણ અને ટ્રાફિકની સમસ્યાઓ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાત હાઈકોર્ટની અંદર અમિત પંચાલ નામના એક એડવોકેટ દ્વારા કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે અને આની અંદર જે રખડતા ઢોર છે, ખરાબ રસ્તાઓ છે, ફૂટપાથ પર ગેરકાયદે દબાણ છે, ટ્રાફિકની સમસ્યાઓ છે, આ બધા બાબતે કોર્ટની અંદર પિટિશન ફાઇલ કરવામાં આવી છે. આ બાબતે જ્યારે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરી તો સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ અને સત્તાધીશોને જબરજસ્ત ખખડાવી નાખ્યા અને ઉધડો લીધો. અને હાઈકોર્ટે એવી ટિપ્પણી કરી કે પોલીસ પગાર મેળવે છે પરંતુ કોઈ કામ કરતી નથી અને મૂક પ્રેક્ષક બનીને જોયા કરે છે. અને હાઈકોર્ટ એટલી હદે ગુસ્સે ભરાઈ કે એમ કીધું કે સત્તાધીશો વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કેમ નહીં કરવો એ બી પણ ચીમકી હાઈકોર્ટે ઉચ્ચારી છે. જો કે સરકારી વકીલે હાઈકોર્ટને વિનંતી કરી કે પ્લીઝ થોડોક સમય આપો, તો હાઈકોર્ટે આ સરકારી વકીલની વિનંતીને માન્ય રાખી છે અને હાઈકોર્ટે ફરી એક વખત કામગીરીનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે અને હવે જે સુનાવણી થવાની છે એ 6 ફેબ્રુઆરીએ થવાની છે. હાઈકોર્ટે આ પોલીસ અને એએમસીના સત્તાવાળાઓની સામે ગુસ્સો વ્યક્ત કરતા એવું કીધું કે આ મેટર જે છે રખડતા ઢોરની, ટ્રાફિકની, લારી ગલ્લાવાળાઓના દબાણની, એ મેટર 6 વર્ષથી ચાલે છે. જ્યારે સુનાવણી હોય ત્યારે સત્તાવાળાઓ ખાલી દેખાડો કરવા માટે એ સમયે કામગીરી કરે છે અને પછી પાછા ઠેરના ઠેર થઈ જાય છે. તો આ હાઈકોર્ટની ટિપ્પણીનો મતલબ એમ છે કે પોલીસવાળા કે સરકારી અધિકારીઓ છે એ માત્ર જ્યારે જરૂર ત્યારે જ કામ કરે છે. તો મતલબમાં હાઈકોર્ટને પણ આ લોકો ગાંઠતા નથી કે હાઈકોર્ટ જ્યારે સુનાવણી હોય ત્યારે કામ કરી લેવું, બાકી દેખા જાયગા. હાઈકોર્ટે કીધું કે જે રસ્તાઓ હોય છે એ લોકોના ચાલવા માટે હોય છે, વાહનો ચલાવવા માટે હોય છે, પરંતુ અત્યારે જોઈએ તો ઠેર ઠેર 50% કરતાં વધારે દબાણો રસ્તા પર જોવા મળે છે. લોકો ચાલે ક્યાં, લોકો વાહન ક્યાં ચલાવે, એવું ગુજરાત હાઈકોર્ટે કીધું છે. અને સાથે સાથે એવું પણ ટિપ્પણી કરી કે હવે એવી કામગીરી કરજો કે જેનું દબાણ હટાવો એ દબાણ પાછું નહીં લાવે, એવી પરિણામલક્ષી કામગીરી કરજો. સાથે સાથે હાઈકોર્ટે એક બીજી વાત કીધી કે આ તો અમે નજરે જોયું છે કે દબાણોને કારણે ટ્રાફિક થયો હોય અને ટ્રાફિક પોલીસની જીપ જે ગાડી છે એ ત્યાં ઊભી હોય પણ પોલીસની જીપમાંથી પોલીસ ઉતરવાની તસ્દી પણ નહીં લેતો હોય, આવું અમે નજરે નજર જોયું છે. તો આવું પહેલી વાર નથી બન્યું, અગાઉ પણ બન્યું છે કે ગુજરાત હાઈકોર્ટે પોલીસ અને એએમસીના સત્તાવાળાઓને ખખડાવી નાખ્યા છે. આ વાત માત્ર અમદાવાદ પૂરતી નથી પરંતુ આખા ગુજરાતની છે, કારણ કે આખા રાજ્યની અંદર ટ્રાફિકની સમસ્યા છે, દબાણોની સમસ્યા છે. લારી ગલ્લાવાળા અને પાથરણાવાળા એટલા બધા રોડ ઉપર આવી જાય
કે ચાલવાની કે વાહન ચલાવવાની પણ ઘણી વખત જગ્યા હોતી નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.